ફેમિલી આ છે સાપુતારાનો સુંદર નજારો. હાલો હાલો બહુ રખડ્યા સાપુતારામાં. હવે આપણે ઘરે જવાનું છે અને અમે નાના પાડા પહોંચ્યા ને તો ઊભા રહેવું પડ્યું. મને છે ને 4 વ્હીલમાં બહુ ઉલટી જેવું થાયા કરે. તો રાજ કે મેં એક રીલ જોઈથી પગમાં આંકડાનું પાન બાંધી દેવી ને તો ન થાય, તો આંકડો બાંધવા ઊભા રહી ગયા. Oh my god. પણ આ બધાને કાંઈ ન થાય. જોવો કેવી મોજ કરે લ્યો. અને અમે રાજના પ્યારા પ્યારા ભાઈબંધને વાયદો મારીને ગયા હતા, રિટર્નમાં આવી તો એ ખાવાનું લેતા આવશું, તો બધા અમારી વાટે હતા. અને પછી તો સીધા ફેનિલના ઘરે પાણી લઈને હું તો કુલરમાં પવન ખાવા બેહી ગઈ. પણ પછી તો મને મજા આવી ગઈ. તો હાલો થોડુંક કામ કરવાનું છે. સોનલબેને અમારા માટે ખાવામાં સેવ ટમેટાનું શાક, ભાખરી અને ઉત્તપમ બનાવ્યા હતા. પણ આ મારા વિડીયોમાં અચાનક કોણ આવી ગયું? જમીન પછી પોપડામાં આવી ગયા. આપણે દેહમાં જવાનું છે. નહીં નહીં મારે નહીં, આ લોકોને જવાનું છે. મારે પણ જાવું હતું પણ મને ન લઈ ગયા. આ કમેન્ટમાં તમને ગમે કે સુરતની બસમાં બેસવું? તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઇબ.